આજે રાજ્યના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, જામનગર અને મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનો વર્તારો। ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની વકી છે। સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ વરસાદની શક્યતાઓ છે। સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદ વરસશે। દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર સહિત બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જોડિયા તાલુકામાં 2 કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। જામજોધપુર અને ધ્રોલમાં પણ વરસાદ વરસ્યો। જિલ્લાભરમાં વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। મહેસાણાનો ધરોઈ ડેમ 75.14% ભરાયો છે। ઉપરવાસમાં વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે। ધરોઈ ડેમમાં હાલ તો 4,258 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ધરોઈ ડેમની જળ સપાટી 610.95 ફૂટે પહોંચી છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના ઓસમ પર્વતનો અદભુત નજારો સામે આવ્યો છે। ધોધમાર વરસાદથી ડુંગર પર ધોધ વહેતા થયા છે। ટપકેશ્વર ધોધ તેમજ ધોબી ઘાટનો આ ધોધનો નયનરમ્ય નજારો સામે આવ્યો। પાટણવાવ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ધોધ સક્રિય થયા છે। ઝરણા સક્રિય થતા રમણીય દ્રશ્યો અહીંયા સર્જાયા છે। ડુંગર પરના આ વહેતા ધોધના આહલાદક દ્રશ્યો છે તે સામે આવ્યા। ઓસમ પર્વતનો આ અદભુત નજારો છે તે કેમેરામાં કેદ થયો છે। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં બુટલેગરો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આ થમણા પડા ગામની સીમા